जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान कॉमर्सना ऑनलाइन लेक्चर में बाळको आपનું સ્વાગત છે। ધોરણ 11 કોમર્સની અંદર એકાઉન્ટ નામના મૂળ તત્વો વિષયમાં બાળકો આપણે પહેલું પ્રકરણ શરૂ કરેલ છે, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। તો આપ જોઈ શકો બાળકો, આ પ્રકરણની અંદર અત્યાર સુધીના લેક્ચર્સમાં આપણે સૌથી પહેલા કોમર્સમાં આપણે શા માટે એડમિશન લીધું, કોમર્સનો અર્થ, ધંધાનો અર્થ, ધંધાના પ્રકારો, એના પછી બાળકો નામાની પ્રસ્તાવના, નામાનો અર્થ, હિસાબી પદ્ધતિનો તેના પારિભાષિક શબ્દોમાં છેલ્લે બાળકો મિલકતો મેં આપને સમજાવી હતી, ચાલુ મિલકત, બિન ચાલુ મિલકત ને અવાસ્તવિક મિલકતો। હવે બાળકો પારિભાષિક શબ્દોની સફરને આગળ વધારીએ છીએ। આજે બાળકો આપના જીવનમાં ઉપયોગી એવા શબ્દો હું સમજાવવા જઈ રહ્યો છું। મોસ્ટલી આપ આપની રૂટીન લાઈફમાં શબ્દો ઉપયોગ કરો છો। મમ્મી પપ્પા ખાસ કહેતા હતા આ મહિને મારો ખર્ચો વધી ગયો, આ મહિને મારી આવક ઓછી થઈ ગઈ। તો પહેલો શબ્દ છે આવક બાળકો, જેમાં બે પારિભાષિક શબ્દો સમાવેશ છે, મૂડી આવક, મહેસૂલી આવક। એના પછી છે બાળકો ચૂકવણી અથવા ખર્ચા, જેમાં મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ આપણે સમજવાનું છે। તો બાળકો પહેલો શબ્દ લેવા જઈ રહ્યા છે આવકો। મોસ્ટલી આપણે આવક એટલે શું કહીએ, નોર્મલ ભાષામાં તમે જાઓ, તમે દુકાન ચલાવતા હો, નહીં કે તમારી મહિનાની આવક 50,000 છે, તમે નોકરી કરતા હો, 30,000 પગાર હોય, મારી મહિનાની આવક 30,000 છે એવું કહો છો। તો એકાઉન્ટની ભાષામાં બાળકો આવક, રિસિપ્ટ એટલે શું, તો ધંધાકીય એકમના અલગ અલગ વ્યવહારોના પરિણામ સ્વરૂપે ધંધામાં જે નાણાંની રકમ મળે છે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે। તો ધંધામાં કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે ધંધાકીય એકમમાં જે નાણાં મળે છે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે। ધારો કે ધંધાકીય એકમના વ્યવહારમાં સમજો, મેં 10,000 રૂપિયાનો માલ વેચ્યો, એ માલ વેચાણ સ્વરૂપે મને 10,000 રૂપિયા નાણાં મળ્યા, તો એ મારી આવક કહી શકાય। તો બાળકો પહેલો શબ્દ છે આવક, હું લખવા જાઉં છું, ધ્યાન આપજો। ધંધાકીય વ્યવહારોના પરિણામ સ્વરૂપે ધંધામાં જે નાણાં અથવા રોકડ મળે છે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે। તો આપ જોઈ શકો છો બાળકો, એકદમ સિમ્પલ અર્થ છે। ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે છે તેને આવક તરીકે ઓળખવામાં આવે છે। હવે બાળકો પ્રશ્ન એ થાય, મૂડી આવક અને મહેસૂલી આવક કોને કહીશું? આને થોડુંક નીચે લઈ લઉં છું બાળકો। તો મૂડી આવક અને મહેસૂલી આવક શું છે? તો મૂડી શબ્દ તમને ધંધાના માલિકે શરૂઆતમાં જે રોકાણ કર્યું એ ના બાળકો, અહીં મૂડી જોડે જ્યારે આવક શબ્દ જોડાય છે ત્યારે એનો અર્થ બદલાઈ જાય છે। ધંધાકીય એકમમાં ધંધાકીય વ્યવહારના પરિણામે જે નિયમિત સ્વરૂપે રકમ આવક મળતી નથી, તો એવી આવકને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે। જે આવક ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે વારંવાર ન મળે તેને મૂડી આવક કહે છે। તો પહેલો શબ્દ બાળકો, જે આવક ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે એટલે કે વારંવાર ન મળે તો તેને મૂડી આવક કહે છે। હવે બાળકો ઉદાહરણથી સમજીશું તો વધુ સારો ખ્યાલ આવશે। ધારો કે ધંધાકીય એકમમાં તમારી જોડે એક મકાન છે અથવા બિલ્ડિંગ છે, દાખલા તરીકે તમે મકાનનું વેચાણ કર્યું, એક જૂનું ફર્નિચર છે, ફર્નિચરનું વેચાણ કર્યું। આ બે પ્રકારની મિલકતો વેચવાથી તમને ધારો કે નફો થયો, 5 લાખનું મકાન હતું, તમે 6 લાખમાં વેચ્યું, તો 1 લાખ રૂપિયા નફો થયો। તો આ વારંવાર મળે ન મળે બાળકો? તમે એક જ વારે આવક મેળવશો, તેને કેવી આવક કહેવાશે? મૂડી આવક। કારણ કે તમારો ધંધો મકાન વેચવાનો, તમે વસ્તુનું ખરીદ વેચાણ કરો છો, તો એવી મિલકતો વેચવાથી બાળકો તમને આવક મળે જે વારંવાર ન થતી હોય, વર્ષમાં એકાદ વાર અથવા લાંબા ગાળે એક વાર થતી હોય, તો એવી આવકને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે। હવે આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો મહેસૂલી આવક સમજવાનું ઊંધું, જે આવક ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે એટલે કે વારંવાર મળે તો તે આવકને મહેસૂલી આવક કહે છે। તો જે આવક ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે અને વારંવાર ધંધાના રોજબરોજના
વ્યવહારમાંથી નાણાં સ્વરૂપે મળે, થોડું વાર જોઈએ, નાણાં સ્વરૂપે મળે તો તેને મહેસૂલી આવક કહે છે. કોઈ કે સર ઉદાહરણ તો આપો. કઈ આવક? તો ધંધામાં રોજ બરોજ દાડો કોઈ માલનું વેચાણ કરો છો, માલના વેચાણની આવક, વારંવાર વ્યાજની આવક, પછી વટાવની આવક, કમિશનની આવક. તો બાળકો ધંધાના રોજબરોજના વ્યવહારમાં મોસ્ટલી ધંધામાં વસ્તુનું વેચાણ થાય છે, તો વેચાણની આવક, વ્યાજની આવક, વટાવની આવક, કમિશનની આવક, આ આવકોને વિદ્યાર્થી મિત્રો આપણે મહેસૂલી આવક કહી શકીશું. આપ જોઈ શકો છો આવક, એમાં મૂડી આવક, મહેસૂલી આવક જોયું બાળકો. હવે સેમ પારિભાષિક શબ્દોમાં એનાથી ઊંધું છે ચૂકવણી અથવા ખર્ચા. ઘણા નથી કહેતા મારો તો ખર્ચો ખૂબ વધી ગયો છે, તો અહીંયા જે વ્યાખ્યા છે એમાં બાળકો લખ્યું છે આવકમાં નાણાં મળે એની જગ્યાએ નાણાં ચૂકવો તો એને આપણે ખર્ચ કહીશું. તો ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપે ધંધામાં જે નાણાં ચૂકવવામાં આવે છે તેને ધંધાના ખર્ચ કે ચૂકવણી તરીકે ઓળખવામાં આવે છે. તો ધંધાકીય વ્યવહારના પરિણામે ધંધામાં જે નાણાંની ચૂકવણી કરવામાં આવે છે તેને ચૂકવણી કે ખર્ચા કહે છે. દાખલા તરીકે ભાડું ચૂકવ્યું, વીજળી બિલ ચૂકવ્યું, ઉધાર ખરીદીની ચૂકવણી કરી એટસેટ્રા. તો આપ જોઈ શકો છો બાળકો કોઈ પણ સ્વરૂપે નાના સ્વરૂપે ધંધાકીય વ્યવહારમાંથી રકમ ચૂકવાય, ધારો કે ભાડું ચૂકવો છો જગ્યાનું, વીજળી બિલ ચૂકવો છો, તો કોઈ ઉધાર ખરીદીના પૈસા ચૂકવો તો એને બાળકો ચૂકવણી અથવા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે સેમ બાળકો મૂડી આવક અને મહેસૂલી ખર્ચની જેમ મૂડી ખર્ચા, તો જે ખર્ચા ધંધાકીય એકમમાં વારંવાર ન થતા હોય, એટલે કે જેની ચૂકવણી નિયમિત સ્વરૂપે ન થાય તો તેને મૂડી ખર્ચા કહે છે. તો એવા ખર્ચા બાળકો જે રોજબરોજના ધંધાકીય વ્યવહારો નથી થતા પણ લાંબા ગાળા માટે થાય છે એને મૂડી ખર્ચા કહે છે. દાખલા તરીકે યંત્ર કે મકાનની ખરીદી. અહીંયા આપ જોઈ શકો છો મકાનનું વેચાણ, ફર્નિચરનું, યંત્રની કે મકાનની ખરીદી. હા, તમે ધારો કે ધંધા માટે યંત્ર કે મકાન ખરીદો છો, એ યંત્ર લાંબા ગાળા માટે શું ધંધામાં રહે છે. એકવાર યંત્ર ખરીદ્યું એનો લાભ 5 વર્ષ 10 વર્ષ મળતો હોય છે. મકાન ખરીદ્યું તો મકાન વર્ષો વર્ષ ધંધાકીય એકમ રાખતા હોય છે. તો આ પ્રકારના જે ઉદાહરણ છે યંત્ર કે મકાનની ખરીદી, ફર્નિચરની ખરીદી વગેરે. તો આ પ્રકારનો લાંબા ગાળાનો જે ખર્ચ છે બાળકોને મૂડીકૃત ખર્ચ અથવા મૂડી ખર્ચ કહેવામાં આવે છે. તો મહેસૂલી ખર્ચ એનાથી ઊંધું બાળકો જે ખર્ચ નિયમિત સ્વરૂપે થાય તથા ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નાણાંની ચૂકવણી સ્વરૂપે થાય તો તેને મહેસૂલી ખર્ચા કહે છે. જે ખર્ચ ધંધાકીય એકમમાં નિયમિત થાય, વારંવાર થાય, જેની ચૂકવણી રોજબરોજના વ્યવહારમાં નાણાંની ચૂકવણી સ્વરૂપે થાય તો એવા ખર્ચને મહેસૂલી ખર્ચ કહે છે. દાખલા તરીકે કમિશન ચૂકવ્યું, પગાર ચૂકવ્યો, વ્યાજ ચૂકવ્યું, મજૂરી ચૂકવી. તો આપ જાણો છો બાળકો આ બધા ખર્ચા દર મહિને, દર 15 દિવસે, દર અઠવાડિયે ધંધાકીય એકમમાંથી રોજબરોજ થાય. તો આ રીતે રોજબરોજના જે ખર્ચાની ચૂકવણી થાય બાળકો એને મહેસૂલી ખર્ચ કહી શકાય. તો બાળકો આવકમાં મૂડી આવક ને મહેસૂલી આવક યાદ રાખશો, તેની વિરુદ્ધની અસરમાં ખાલી આવકની જગ્યાએ ખર્ચ શબ્દ લખો
એટલે ચૂકવણી અથવા ખર્ચા અને મૂડી ખર્ચા મહેસૂલી ખર્ચા મળી જશે. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આ બંને પારિભાષિક શબ્દો આપ નોંધી લો. વિદ્યાર્થી મિત્રો હવે આ બોર્ડ ઉપર જોઈ શકો છો પારિભાષિક શબ્દોની સફરને આગળ વધારીએ છીએ. તો બાળકો ખર્ચ અને આવક સમજ્યા પછી એના જેવા સમાનાર્થી શબ્દો છે નફો કે લાભ, નુકસાન કે ખોટ. નફાની અંદર પણ મૂડી નફો, મહેસૂલી નફો, નુકસાનની અંદર મૂડી ખોટ, મહેસૂલી ખોટ. તો બાળકો આગળના શબ્દો આપ સમજ્યા હશે એમાં સામાન્ય ટ્વિસ્ટ કરીશું એટલે આ શબ્દોનો અર્થ આપણને મળી જશે. કોઈ કહે સાહેબ લાઈફમાં આપણે નહીં કે મને પ્રોફિટ થયો, ધંધામાં પ્રોફિટ થયો. તો બાળકો આ શબ્દો આપ લોકો લાઈફમાં ઉપયોગ કરો જ છો વારે ઘડીએ, પણ એકાઉન્ટન્સીની ભાષામાં એને કઈ રીતે રજૂ કરાય બાળકો આપને જોવાનું છે. તો નફો કે લાભ તો સિમ્પલ સમજવું હોય બાળકો તો આવક કરતા ખર્ચ કરતા ઉપજનો વધારો એટલે નફો. કોઈ પણ ધંધાકીય એકમમાં આવક હોય, ધારો કે 5 લાખ આવક થઈ, ખર્ચો આખા વર્ષ દરમિયાન 4 લાખ થયો, તો 5 લાખ રૂપિયા આવકમાંથી 4 લાખ રૂપિયા ખર્ચો બાદ કરો તો એને નફો કહેવાય. પણ બાળકો નામાની ભાષામાં નફો કે લાભ બહુ જ વ્યવસ્થિત લખવું પડે બાળકો. તો જ્યારે ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન નિયમિતપણે થતી મહેસૂલી આવકમાંથી નિયમિતપણે થતો મહેસૂલી ખર્ચ બાદ કર્યા પછી જે વધારો ધંધાકીય એકમને મળે એને નફા કે લાભ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો વ્યવસ્થિત લખવું હોય તેવું કહી શકે ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે મળતી મહેસૂલી આવકમાંથી નિયમિત સ્વરૂપના મહેસૂલી ખર્ચા બાદ કરતા મળતા વધારાને નફો કહે છે. અથવા સિમ્પલ અર્થ કહેવાય તો બાળકો ખર્ચ કરતા ઉપજનો વધારો એટલે નફો. ઉદાહરણ તરીકે સમજીએ બાળકો. દાખલા તરીકે ધંધાકીય એકમમાં વેચાણની મહેસૂલી આવક આખા વર્ષની થઈ છે 5 લાખ, જેમાંથી આખા વર્ષ દરમિયાનના મહેસૂલી ખર્ચા થયા છે 4 લાખ. તો બાળકો આવકમાંથી ખર્ચ બાદ કરતાં જે વધારો મળે છે આ વધારાને નફો કે લાભ કહે છે. તો આપ જોઈ શકો છો બાળકો ઉદાહરણ સાથે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજાવ્યું છે નફો. હવે નફામાં પહેલો શબ્દ જોઈશું બાળકો મૂડી નફો. તો સિમ્પલ વ્યાખ્યા છે. આગળ મૂડી આવકની આપ વ્યાખ્યા જોઈશું કે બાળકો નિયમિત સ્વરૂપે જે આવક ન મળતી અને મૂડી આવક કહેવાય. એવી રીતના ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે જે નફો ન મળે પરંતુ કોઈ કાયમી મિલકતના વેચાણથી નફો મળે તો એને મૂડી નફા તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ધંધાકીય એકમમાં જે આવક નિયમિત ન મળે પરંતુ કોઈ કાયમી મિલકત વેચાણના લીધે ઉદ્ભવે તો તેને મૂડી નફો કહે છે. દાખલા તરીકે મકાનનું વેચાણ કરતા ₹50,000 નફો થયો તો તેને મૂડી નફો કહે છે. ધારો કે કોઈ મિલકત, મકાન જેવી કોઈ મિલકત વેચો છો બાળકો, ધંધાકીય એકમ વસ્તુનું વેચાણ કરે છે બાળકો. તમારી મોબાઈલની દુકાન છે, તમે મોબાઈલ ખરીદ વેચાણ કરો છો, પણ તમારું એક જૂનું મકાન છે તમે વેચ્યું અને એના પૈસા મળ્યા બાળકો, તો આપ મૂડી નફો કહી શકો. વારંવાર ઉદ્ભવતો નથી. એના પછીનો બીજો શબ્દ છે બાળકો મહેસૂલી નફો. તો બાળકો મહેસૂલી નફાની વ્યાખ્યા ઉપર જે અર્થ જો એનાથી થોડીક વિરુદ્ધ આપણે કહી શકીએ. જે આવક નિયમિત સ્વરૂપે મળતી હોય, જે આવક નિયમિત રીતે મળી હોય, ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી મળી હોય તો તેને મહેસૂલી નફો કહે છે. તો આપ જોઈ શકો છો બાળકો મહેસૂલી નફાની પણ વ્યાખ્યા મેં અહીં મૂકી છે.
તો મહેસૂલી નફાનો ધંધો કે ધંધામાં કોઈ વસ્તુ વેચી આપે, હા 10,000નો માલ વેચ્યો, એની પડતર કિંમત 8,000 હતી, તો જે 2,000 નફો થયો અને આપણે મહેસૂલી નફો કહી શકો. ધંધામાં રોજબરોજનું વેચાણ, રોજબરોજની વ્યાજની આવક, કમિશન એવું કે એને આપણે મહેસૂલી નફા તરીકે ઓળખી શકીએ છીએ બાળકો. હવે બાળકો નફો, મૂડી નફો અને મહેસૂલી નફો, એનાથી વિરુદ્ધ બાળકો નુકસાન અથવા ખોટ, મૂડી ખોટ ને મહેસૂલી ખોટ. તો ખોટ કોને કહેવાય બાળકો? તો આ વ્યાખ્યા જોઈ લો. ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે મળતી મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચ બાદ કર્યા પછી જો વધારો માઇનસમાં મળે, એટલે કે ખર્ચનો વધારો મળે, તો એવા સંજોગોમાં નફાની જગ્યાએ ખોટ શબ્દ ઉદ્ભવે છે એવું કહી શક્યાય. તો બાળકો વ્યાખ્યામાં થોડોક ચેન્જ થશે, હું આપની સામે લખું છું, ધ્યાનથી જોજો. ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે થતા મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક બાદ કર્યા પછી જે વધારો રહે તેને નુકસાન કે ખોટ કહે છે. તો બાળકો ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે થતા મહેસૂલી ખર્ચમાંથી મહેસૂલી આવક બાદ કરતા જે રહે એને ખોટ કહે છે. દાખલા તરીકે આનું આ જ ઉદાહરણ કન્ટિન્યુ કરીએ. દાખલા તરીકે ધંધાકીય એકમમાં મહેસૂલી આવક એટલે કે વેચાણ થયું છે ₹5 લાખ, સામે મહેસૂલી ખર્ચા અથવા જાવક ₹5,50,000 છે. તો આ સંજોગોમાં ₹50,000 એ ખોટ અથવા નુકસાન છે એવું કહી શકાય બાળકો. હવે બાળકો ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય કે ખોટ અને નુકસાન એટલે શું? અહીં આપ જોઈ શકો છો કે આવક સામે જાવક વધુ છે. જાવક વધુ હોય, આ 5,50 વધુ છે એટલે આ માઇનસમાં આવે, ને આપણે ખોટ કહીશું. પણ નુકસાન સમજવું હોય તો બાળકો ઘણીવાર કોઈ પણ આવક જાવક ના હોય છતાં બી ધંધામાં નુકસાન થઈ શકે છે. ધારો કે આગથી બળી ગયેલ માલ, તમારા ધંધામાં તમે ગોડાઉનમાં ₹50,000નો માલ મૂક્યો હતો, આગથી બળી ગયો, તેને નુકસાન કહેવાય. આગથી બળી ગયેલ માલ. પછી ચોરી થઈ ગઈ બાળકો, ₹10,000નો કર્મચારીઓ ચોરી ગયા હતા, તો એ માલમાં કોઈ આવક નથી થઈ છતાં નુકસાન છે, તો એને કહેવાય ચોરીથી નુકસાન. એના પછી બાળકો વરસાદમાં માલ પલળી ગયો, તો વરસાદમાં પલળી ગયેલ માલ. તો આ પ્રકારના બાળકો જો ઉદાહરણ છે જેમાં કોઈ આવક નથી જતી, તમારા ધંધા કે એકમમાંથી સીધો માલ જતો રહે છે, તો એને નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે બાળકો આ જે વ્યાખ્યા નુકસાની લખાય છે એ જોવા જઈએ તો મહેસૂલી ખોટ જેવી જ વ્યાખ્યા છે. પહેલો શબ્દ સમજીએ બાળકો, એ મૂડી ખોટ. તો બાળકો આશા રાખું છું આપ વિડીયો પોઝ કરી અને એક પોઈન્ટ લખી રહ્યા છો. તો હવે બાળકો મૂડી ખોટ જોઈએ. મૂડી નુકસાન, જે નુકસાન ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે ન થાય પરંતુ કોઈ કાયમી મિલકતના વેચાણના લીધે ઉદ્ભવે તો તેને મૂડી ખોટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપ જોઈ શકો છો બાળકો, જો કોઈ ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે નુકસાન ના થાય પણ કોઈ મિલકત વેચવાથી નુકસાન થાય, જેમ ઉદાહરણ આપ્યું છે, મકાન વેચ્યું, 50,000 નુકસાન થયું, પણ તમારું મકાન ભંગાર છે બાળકો, એરિયા ખરાબ છે, 5 લાખનું મકાન તમે 4 લાખમાં વેચ્યું, ₹1,00,000 નુકસાન થયું. ફર્નિચર 10,000નું હતું, ભંગારમાં 8,000માં વેચ્યું, 2,000 નુકસાન થયું. તેને મૂડી ખોટ અથવા મૂડી નુકસાન કહી શકાય. જોઈ લો છો બાળકો, એકદમ સાચું છે. અહીંયા ઉદાહરણ તરીકે લખવું હોય તો દાખલા તરીકે મકાન કે ફર્નિચર વેચાણની ખોટ. હવે બાળકો બીજો એક શબ્દ લઈ લઈએ છે,
મહેસૂલી ખોટ એકદમ ઇઝી છે બાળકો. જે નુકસાન ઉપરની જ વ્યાખ્યામાં સામાન્ય ચેન્જ કરું છું. જોજો, જે નુકસાન ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે થતું હોય, નિયમિત સ્વરૂપે થાય, રોજબરોજના વ્યવહારમાંથી ઉદ્ભવે તો તેને મહેસૂલી ખોટ કહે છે. તો બાળકો એના માટે ઉપર ઉદાહરણ જોઈ શકો છો. ધંધાકીય એકમમાં જે કંઈ માલનું વેચાણ કરો એ વેચાણ 5 લાખ રૂપિયા થયું, સામે મહેસૂલી ખર્ચા 550 થયા, તો એ સંજોગોમાં જે ખોટ આવે એ મહેસૂલી ખોટ છે એવું કહી શકાય. તો આપ જોઈ શકો છો બાળકો, આજના લેક્ચરમાં જો આપ પહેલા 3 શબ્દો સમજો તો બાકીના 3 શબ્દો ગિફ્ટમાં મળે છે. જેમ કે નફાની જોડે મૂડી નફો, મહેસૂલી નફો સમજો તો એમાં સામાન્ય ચેન્જ કરશો એટલે નુકસાન, મૂડી ખોટ અને મહેસૂલી ખોટ મળી જશે. આઈ થિંક બાળકો મેં પૂરો ટ્રાય કર્યો છે. નીચે વિડીયો લેક્ચર્સની અંદર યુટ્યુબમાં હું આપને ડિસ્ક્રિપ્શનની અંદર આની પીડીએફ કોપી મૂકી દઈશ. તો કદાચ કોઈ વિદ્યાર્થીને મારા અક્ષર સમજવામાં તકલીફ પડે તો પીડીએફમાંથી આ દરેક શબ્દનો અર્થ લખી શકશે. વિડીયો પોઝ કરી આની નોંધ કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે પારિભાષિક શબ્દોની સફરને ઓર આગળ વધારીએ છીએ બાળકો. હવે એવા 2 શબ્દો લેવા જઈ રહ્યા છું બાળકો, જેનો ઉપયોગ આપ રોજબરોજના જીવનમાં પણ કરો છો. ખરીદી, ખરીદ પરત, ઓકે, અને વેચાણ, વેચાણ પરત. હવે પ્રશ્ન એ થાય બાળકો, ધંધાકીય એકમ માટે ખરીદી કોને કહેવાય? તો આપણે જ્યારે બજારમાં કોઈ મોબાઈલ ખરીદવા જઈએ, કપડાં ખરીદવા કરીએ, શાકભાજી ખરીદવા જઈએ, ઘરે આવીને તમે તરત કહેશો, પપ્પા હું 5000 રૂપિયાના કપડાં ખરીદને લાવ્યો, મમ્મી કહેશે હું 500 રૂપિયાની સબ્જી લાવી, હું 20000નો મોબાઈલ લાવે. તો જેમ ઘર માટે કોઈ વસ્તુ જરૂરિયાત એમ ખરીદો, એમ ધંધાકીય એકમમાં ખરીદી એટલે શું? તો ધંધાકીય એકમમાં વેપાર કરવાના હેતુથી ધંધામાં જે માલ ખરીદવામાં આવે તેને હિસાબી પદ્ધતિમાં, એકાઉન્ટની ભાષામાં ખરીદી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ધંધામાં વેપારના હેતુથી વેપારી દ્વારા જે માલ સામાન ખરીદવામાં આવે, ઉદાહરણ સાથે સમજાવું છું બાળકો. ધારો કે તમારી એક મોબાઈલની શોપ છે, તમે સેમસંગ, એપલ, વિવો, ઓપ્પોના ફોન વેચો છો. તો મેં ધંધાકીય એકમમાં બાળકો લગભગ 100 મોબાઈલ પરચેસ કરો છો. એમાં 50 નંગ એપલના, 20 સેમસંગના અને બાકીના ઓપ્પોના. તો આ જે માલ સામાન તમે ધંધાકીય એકમમાં લાવો છો એ ધંધા માટે ખરીદી કહેવાય. પરંતુ તમે ધંધાકીય એકમથી ઘરે જવા માટે અને ઘરેથી દુકાન જવા માટે એક એક્ટિવા ખરીદો છો અને તમારા એક કર્મચારી માટે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદો છો, તો એ ધંધાકીય એકમમાં બાળકો ખરીદી કહી શકાય નહીં. તો વેપારી દ્વારા એવી વસ્તુ ખરીદવામાં આવે જેનો વેપારમાં ઉપયોગ થતો હોય, ખરીદ વેચાણમાં ઉપયોગ થતો હોય, તેને જ બાળકો ખરીદી તરીકે ઓળખવામાં આવે છે. તો ખરીદીનો સમજાવો તો વેપારી દ્વારા ધંધાકીય એકમમાં વેપાર કરવાના હેતુથી જે માલ ખરીદવામાં આવે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહે છે. દાખલા તરીકે મોબાઈલ શોપ માટે મોબાઈલની ખરીદી. તો આ રીતે બાળકો ધંધાકીય એકમમાં વેપાર કરવાના હેતુથી જે માલ ખરીદવામાં આવે એને ખરીદી કહે. તો ખરીદ પરત બાળકો, તો ધંધામાં વેપાર કરવાના હેતુથી ખરીદેલ માલ કોઈ સંજોગોમાં ખરાબ નીકળે, હલકી ગુણવત્તાનો હોય, વેપારીને પરત કરવામાં આવે તો એને બાળકો ખરીદ પરત કહીશું. તો વેપાર કરવાના હેતુથી ખરીદેલો માલ જો કોઈ પણ કારણસર વેપારીને પરત કરવામાં આવે તો તેને ખરીદ પરત કહે છે. આ જ ઉદાહરણ કંપનીનું કરીએ છીએ બાળકો. આપણે 50,000 રૂપિયાના મોબાઈલ ખરીદ્યા, 100 નંગના મોબાઈલ ખરીદ્યા, પણ અમે એક નંગ મોબાઈલનો ડિફેક્ટિવ આવે છે, ખરાબ આવે છે બાળકો, તો એ નંગ આપણે વેપારીને પરત કરીશું. તેને કહેવાય ખરીદેલો માલ પરત કરવો. એના ઉપરથી જ વેચાણ શબ્દ છે બાળકો. તો ધંધાકીય એકમમાં વેપારી દ્વારા વેપારના હેતુથી જે વસ્તુ ખરીદવામાં આવી હોય અને તેનું જ વેચાણ કરવામાં આવે
તો તેને આપણે વેચાણ કહીશું. તો હવે વેચાણનો અર્થ જોઈશું. વેપાર કરવાના હેતુથી ખરીદેલ માલનું ધંધામાં વેચાણ કરવામાં આવે તો તેને વેચાણ કહેવાય. દાખલા તરીકે ઉપરનું ઉદાહરણ લઈએ. ₹20,000 મોબાઈલનું વેચાણ. તો આપ જોઈ શકો છો બાળકો, એક્ટિવાનો મોબાઈલનો ધારો કે ધંધામાં તમે ઘરેથી દુકાન આવવા માટે, દુકાનથી ઘરે જવા માટે એક્ટિવા ખરીદ્યો. એક્ટિવા 4 વર્ષ પછી ખરાબ થઈ ગયું, તમે ભંગારના ભાવે વેચી માર્યો. તો એ વેચાણ એ ધંધાકીય એકમનું વેચાણ ને કહેવાય. ધંધામાં વેપાર કરવા માટે તમે શું ખરીદ્યા? મોબાઈલ. તો મોબાઈલનું વેચાણ કરો વિદ્યાર્થી મિત્રો, તે ધંધાકીય એકમનું. વેપારના હેતુથી ખાસ ધ્યાન રાખજો. હવે બાળકો વેચાણ પર આમ સમજી શકો છો. વેપાર કરવાના હેતુથી ગ્રાહકને વેચેલ માલ કોઈ પણ સંજોગોમાં પરત આવે તો એને વેચાણ પરત કહી શકાય. તો વેપાર કરવાના હેતુથી ગ્રાહકને વેચાણ કરેલ માલ કોઈ પણ સંજોગોમાં પરત આવે તો તેને વેચાણ પરત કહે છે. તો આપ જોઈ શકો છો બાળકો, પારિભાષિક 4 શબ્દો મેં ડાબી બાજુ સમજાયા. ખરીદ, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આપ આને નોંધી શકો છો. હવે બાળકો જમણી સાઈડમાં બીજા 4 શબ્દો છે, આપણે સમજવા જઈએ છીએ. તો સૌથી પહેલાં સમજીશું બાળકો માલનો સ્ટોક. તો સ્ટોક શબ્દ બાળકો આ બંને જોડે સંકળાયેલો છે. ધારો કે વેપારી દ્વારા ટોટલ 100 મોબાઈલના નંગ ખરીદવામાં આવ્યા હોય વેપારના હેતુથી, એમાંથી વેપારીએ 80 મોબાઈલના નંગ વેચી માર્યા હોય, અથવા 50,000નો માલ ખરીદ્યો અને 40,000નો માલ વેચી માર્યો, તો 10,000નો માલ વધ્યો, એને કહેવાય સ્ટોક. તો વેપારી દ્વારા વેપાર કરવાના હેતુથી ખરીદેલ માલ પૈકી જેટલા માલનું વેચાણ થાય તેમાંથી વધેલ માલને સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કુલ 100 મોબાઈલ ₹1,00,000 ખરીદ્યા, જેમાંથી 80 મોબાઈલનું વેચાણ થઈ ગયેલ છે. તો વધેલ 20 મોબાઈલ એ માલનો સ્ટોક છે એવું કહી શકાય. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો બાળકો તમે ધારો કે માલ ખરીદ્યો, એમાંથી જેટલો વેચાઈ ગયો વધ્યો એને સ્ટોક કહેવાય. નથી કે તમારી જોડે સ્ટોક આટલો પડ્યો છે. હવે સ્ટોકમાં બાળકો 2 શબ્દ છે. એક શરૂઆતનો સ્ટોક અને બીજો શબ્દ છે બાળકો આખર સ્ટોક. થોડાક શબ્દો કાઢી નાખું છું બાળકો. શરૂઆતનો સ્ટોક કોને કહેવાય? તો વર્ષની શરૂઆતમાં ધંધામાં વધેલ માલને શરૂઆતનો સ્ટોક કહે છે. તો વર્ષની શરૂઆતમાં ધંધાકીય એકમમાં ધારો કે 1 એપ્રિલે વર્ષ શરૂ કરો છો, 20 મોબાઈલ પડ્યા હોય તો એ શરૂઆતનો સ્ટોક કહેવાય. એના પછી આખરનો સ્ટોક વર્ષના અંતે ધંધામાં વધેલ માલને આખર સ્ટોક કહે છે. તો આપ જોઈ શકો છો બાળકો, વર્ષની શરૂઆતમાં જે માલ પડ્યો હોય એને આપણે શરૂઆતનો સ્ટોક કહીશું. વર્ષના અંતે જે માલ વેચાયા વગરનો પડ્યો હોય તેને આખર સ્ટોક કહીશું. એના પછી બાળકો 18મો એક શબ્દ છે, અહીંયા જગ્યા છે હું લઈ લઉં છું બાળકો. એના પછીનો શબ્દ છે પડતર. વોટ ઇઝ કોસ્ટ? હવે બાળકો ઘણા વિદ્યાર્થીઓ સમજે છે કે પડતર એટલે
આપણે એક પેન છે 20 રૂપિયામાં વેચીએ છીએ તે પડતર થાય, એવું નથી બાળકો. ખરેખર પડતર કિંમત કઈ રીતે નક્કી થાય જોઈ લો. સૌથી પહેલાં કોઈ પણ વસ્તુની પડતર એટલે કે ધંધાકીય એકમની કોસ્ટ નક્કી કરે, એમાં નફો એડ થાય અને પછી બાળકો એની વેચાણ કિંમત નક્કી થતી હોય છે. ધારો કે એક પેન છે, એક કંપની બનાવે છે, હા, અને આને બીજું નામ પ્રોફિટ આપીશું. એક કંપની એક પેન બનાવે છે જેની પડતર કિંમત 15 રૂપિયા છે, એટલે પેન બનાવવાનો ખર્ચ. હવે કંપની એના ઉપર 5 રૂપિયા નફો ચડાવ્યો છે, તેની વેચાણ કિંમત થશે બાળકો 20 રૂપિયા. તો એનો અર્થ એ થયો કે આ વસ્તુ બજારમાં 20 રૂપિયામાં વેચાણ થશે. તો વેચાણની અંદર બાળકો વસ્તુ બનાવવાનો ખર્ચો અને નફો બંને આવી જાય છે. પણ અહીંયા પડતર શબ્દ પૂછ્યો છે બાળકો. આગળ આ બીકોમ કે બીબીએ કરશો એની અંદર પડતરના ઘણા બધા પ્રકરણ આપણે ભણવાના છે. દેટ ઇઝ કોલ્ડ ઇંગ્લિશમાં કોસ્ટ કહેવાય. તો એક સિમ્પલ અર્થ સમજવો હોય તો બાળકો, વસ્તુ કે સેવા બનાવવાનો કે પૂરી પાડવાનો થતો કુલ ખર્ચ એટલે પડતર. કોઈ પણ વસ્તુ બનાવવા માટે કે સેવા પૂરી પાડવા માટે જે ખર્ચ થાય બાળકો એને આપણે પડતર કહી શકાય. પેનના ઉદાહરણ સાથે મેં આપને વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવ્યું છે. વિડીયો પોઝ કરી વિદ્યાર્થી મિત્રો આટલું નોંધી લો. વિદ્યાર્થી મિત્રો હવે સફરને આગળ વધારીએ છીએ. એના પછીનો પારિભાષિક અગત્યનો શબ્દ આવે છે બાળકો વાઉચર. વાઉચરને બાળકો સિમ્પલ ભાષામાં આપણી રોજબરોજની ભાષામાં બોલવું હોય તો બિલ. તમે ધારો કે કોઈ પણ વસ્તુ ખરીદો છો, તમે ધારો કે એપલ કંપનીનો એક મોબાઈલ ખરીદ્યો, 60,000 રૂપીસ એની પ્રાઇસ છે. જેવો મોબાઈલ ખરીદશો તરત એ તમને બિલ અને વોરંટી આપશે. કેમ? તમારો મોબાઈલ ભવિષ્યમાં બગડે તો બિલ એ પુરાવો છે કે આ મોબાઈલના તમે માલિક છો. તમે ફ્રીજ ખરીદો, વોશિંગ મશીન ખરીદો, ઘરઘંટી ખરીદો, ટૂંકમાં કોઈ પણ મોટી વસ્તુ ખરીદો ત્યારે તમે દરેક વસ્તુનું બિલ લો છો. તમે ડીમાર્ટમાં જાઓ, કોઈ ઝેડબ્લ્યુના શોપમાં જાઓ, કોઈ મોટી દુકાનમાં જશો બાળકો તો બિલ વગર એ લોકો વસ્તુ નહીં આપે. કેમ? તો કોઈ પણ બિલ નથી કહેતા, દસ્તાવેજી પુરાવો છે. તો વાઉચરનો અર્થ શું કહેવાય બાળકો? કોઈ પણ ધંધા કે વ્યવહાર થયો છે એનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. તો બાળકો જ્યારે આપ હિસાબી પદ્ધતિની અંદર હિસાબ લખતા શીખશો તો હિસાબનું પહેલું પગથિયું છે બાળકો વાઉચર. કોઈ પણ ધંધા કે વ્યવહાર બને છે ના ઉપરથી? વાઉચર ઉપરથી. ધારો કે તમારી મોબાઈલની શોપ છે, તમે 10,000 રૂપિયાનો મોબાઈલ કનુભાઈને વેચો, તમે બિલ બનાવો છો, કનુભાઈ વેચાણ 10,000 રૂપિયાનો મોબાઈલ. તો આ બિલ એટલે કે વાઉચર ઉપરથી બાળકો હિસાબોમાં પહેલી નોંધ થશે, કનુભાઈને 10,000નો માલ વેચ્યો ને પછી એના ઉપરથી આમ નોંધ અને ખતવણી થશે. પણ આ બધી પ્રક્રિયા બાળકો તમારે પ્રકરણ વાઇઝ ધીરે ધીરે શીખવાની છે. તો અત્યારે બાળકો એટલું યાદ રાખવાનું, વાઉચર એટલે કે બિલ ઉપરથી ધંધાકીય એકમ પોતાના હિસાબો લખે છે, લેખિત પુરાવો છે. ચાલો, તે વાઉચર હોઈ શકે, બિલ હોઈ શકે, બેંકમાં તમે પેન સ્લીપ ભરો છો, સ્લીપનું અડધ્યું હોઈ શકે, કાઉન્ટર ફોલ હોઈ શકે. આવા અલગ અલગ ઘણા શબ્દો વાઉચર તરીકે બાળકો ઓળખવામાં આવે છે. કોઈ પણ વસ્તુ ખરીદો, રોકડમાં ખરીદો, ઉધારમાં ખરીદો, દરેક વસ્તુ માટે આપણે વાઉચર ખાસ લઈએ છીએ અથવા આપીએ છીએ. એના પછી છે બાળકો વેપારી લેણું. વેપારી લેણું શબ્દ છે. તો જ્યારે બાળકો ધંધાકીય એકમના અલગ અલગ વ્યવહારોને પરિણામે કોઈ એક વ્યક્તિ પાસેથી કે વ્યક્તિઓ પાસેથી ધંધાકીય એકમને ભવિષ્યમાં નાણું મળવાની અથવા આવક મળવાની શક્યતા હોય તો એને લેણું કે વેપારી તરીકે ઓળખવામાં આવે છે. તો વેપારી દ્વારા ધંધાના વ્યવહારોને કારણે અન્ય વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તો એને લેણા તરીકે ઓળખવામાં આવે છે. બાળકો નીચે શબ્દમાં કોઈ રહી નથી જતો અને ખાસ જોઉં છું બાળકો. તો વેપારી અથવા લેણાનો અર્થ ધંધાકીય એકમના વ્યવહારોના પરિણામે કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી ભવિષ્યમાં મળવાની રકમ એટલે વેપારી લેણું. હવે બાળકો જેવો વેપારી લેણું શબ્દ આવે છે હું થોડુંક નીચે કરીને દેવાદોરો લખી રહું છું બાળકો. તો એની અંદર જ આપ જોઈ શકો છો
ચાર અલગ અલગ શબ્દો આપને સમજાવવાનો છે. દેવાદારો, લેણી હુંડી, મળવાની આવક, અગાઉથી ચૂકવેલ વર્ગ. તો બાળકો આ બધા શબ્દોનો પુષ્કળ ઉપયોગ તમારે નામામાં કરવાનો છે આગળ. પણ વેપારી લેણું એટલે કોઈ વ્યક્તિ પાસેથી વ્યવહારના લીધે અથવા વ્યક્તિઓ પાસેથી ભવિષ્યમાં તમારા પૈસા મળવાના હોય તો એને લેણું કહેવાય. ધારો કે દાખલા તરીકે તમે ગ્રાહકને 2 માસની શાક ઉપર ₹10,000નું વેચાણ કર્યું તો આને બાળકો વેપારી લેણું કહેવાય. 2 મહિના પછી ભવિષ્યમાં તમને આ ગ્રાહક ₹10,000 તમારી દુકાનમાં આપી જશે તો એને કહેવાય વેપારી લેણું. તમે વ્યવહાર કરી દીધો, માલ આપી દીધો, પણ પૈસા ક્યારે મળશે? ભવિષ્યમાં. તો આવી રીતના કોઈ પણ વ્યક્તિ પાસેથી ભવિષ્યમાં આવક મળવાની હોય બાળકો તો એને વેપારી લેણું કહી શકાય. તો હવે દેવાદારો કોને કહેવાય બાળકો? તો ઉદાહરણ જ કન્ટિન્યુ કરે છે. જ્યારે ધંધાકીય એકમ કોઈ ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કરે છે તો એ ગ્રાહકને ધંધામાં હિસાબી પદ્ધતિની ભાષામાં દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ધંધાકીય એકમમાં કોઈ ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કરવામાં આવે છે ત્યારે તે ગ્રાહકને નામા પદ્ધતિમાં દેવાદાર કહેવાય છે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો બાળકો, જ્યારે કોઈ ગ્રાહકને ઉધાર માલ વેચવામાં આવે ત્યારે એ ગ્રાહકને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. હવે બાળકો નેક્સ્ટ વર્ડ છે લેણી હુંડી. હવે બાળકો આપણે જાણીએ છીએ, આ જ ઉદાહરણને કન્ટિન્યુ કરીએ. કોઈ ગ્રાહકને તમે માલ વેચો ₹10,000નો, એ તમારો દેવાદાર થયો. 2 મહિના પછી 10,000 આપવાના, પણ તમે 2 મહિના પછી ગ્રાહક પાસે ગયા, ગ્રાહક ટાઈમ ફીસ, ગ્રાહક ભાગી ગયો, ગ્રાહક તમને દેખાતો જ નથી, તો શું કરશો? તો આ સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો તમારા ₹10,000 નુકસાન થશે. આવું ન થાય એટલે આજના જમાનામાં વેપારી શું કરે છે? બ્લેન્ક ચેક લઈ લે કે ભાઈ ચેકમાં ₹10,000 લખી આપો 2 મહિના પછીની ડેટ. પણ જ્યારે ધંધાકીય એકમનો એટલો વિકાસ નહોતો, વર્ષો પહેલાં જ્યારે બેંકોનું અસ્તિત્વ નહોતું બાળકો, ત્યારે ચેકનો ઉપયોગ નહોતો થતો. એની જગ્યાએ લેખિત વચનચીટીનો ઉપયોગ થતો, જેને કહેવાય લેણી હુંડી. તો લેણી હુંડી એટલે જ્યારે વેપારી દ્વારા કોઈ ગ્રાહકને ઉધાર માલ વેચવામાં આવે અને ઉધાર માલના નાણાં ચોક્કસ સમયે મળી રહે એ માટે એક લેખિત દસ્તાવેજ વેપારી દ્વારા ગ્રાહક ઉપર લખવામાં આવતો, જેમાં ગ્રાહક નક્કી કરેલા સમયમાં પૈસા આપશે એવી નોંધ એમાં કરવામાં આવતી, જેને લેણી હુંડી તરીકે ઓળખવામાં આવે છે. તો લેણી હુંડીનો અર્થ સમજો તો બાળકોનો ઉપયોગ આખા સિલેબસમાં વધારે નથી, પણ આપણે હંમેશા નામું અથવા એકાઉન્ટ પ્રણાલીગત પદ્ધતિથી ભણો છો એટલે સમજાવું છું. બાકી આજે લેણી હુંડીની જગ્યાએ ચેક શબ્દ યુઝ થાય છે. ટૂંકમાં પૈસાનો એક લેખિત પુરાવો તમે એને કાગળમાં લખીને આપો કે ભાઈ ગ્રાહક કનુભાઈ ₹10,000 2 મહિના પછી આપશે, ને કનુભાઈ એ વાંચે ને એમાં સહી કરી દે એટલે કનુભાઈ બંધાઈ જશે, તેને લેણી હુંડી કહેવાય. આજના જમાનામાં એની જગ્યાએ ચેક લખવામાં આવે છે. તો જ્યારે અર્થ બાળકો આનો બનાવીને લખાવું છું, બુકમાં સારો અર્થ નથી, ખાસ ધ્યાન આપજો. જ્યારે વેપારી દ્વારા ગ્રાહકને ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ઉધાર માલના નાણાં સમયસર મળે તે હેતુથી વેપારી દ્વારા લેખિત દસ્તાવેજ ગ્રાહકને મોકલવામાં આવે છે, જેને લેણી હુંડી કહે છે. તો જ્યારે બાળકો કોઈ વેપારી દ્વારા ગ્રાહકને ઉધાર માલ વેચવામાં આવે, ગ્રાહક સમયસર પૈસા ભરશે કે નહીં તમને ડાઉટ છે, તો ગ્રાહકને એક લેખિત દસ્તાવેજ આપવામાં આવે છે, જેમાં લખેલું હોય છે કે ગ્રાહક ₹10,000 2 મહિના પછી આપશે. જેવું ગ્રાહક વાંચશે સહી કરશે તો આ એક લેખિત વચન ચિઠ્ઠી થઈ શકે છે, જેને લેણી હુંડી કહે છે. લેણી હુંડી એ આગળ સમજવું હોય તો એક લેખિત વચન ચિઠ્ઠી છે. તો એને બાળકો ધંધાકીય એકમની વચન ચિઠ્ઠી પણ
કહે છે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વાઉચર ધંધાકીય એકમનો લેખિત દસ્તાવેજી પુરાવો, વેપારી લેણું, ભવિષ્યમાં કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હોય, દેવાદારો જેને આપ ઉધાર માલ વેચો છો, લેણી હુંડી ઉધાર વેચેલ માલના ગ્રાહકને લેખિત દસ્તાવેજી પુરાવા માટે એક લેટર આપો છો તમે, જેને લેણી હુંડી કહેવાશે. હવે મળવાની બાકી આવક છે બાળકો, અને બીજો શબ્દ છે અગાઉથી ચૂકવેલ. મળવાની બાકી આવક, સિમ્પલ શબ્દ બાળકો, જે આવક ભવિષ્યના ચોક્કસ સમયમાં મળવાની હોય તેને મળવાની બાકી આવક કહીશું. જે આવક ધંધાકીય એકમમાં ભવિષ્યના ચોક્કસ સમયમાં મળવાની હોય તો તેને મળવાની બાકી આવક કહે છે. મળવાની બાકી આવકમાં બાળકો આપ આ ઉદાહરણ લઈ શકો છો. દાખલા તરીકે ગ્રાહકને વેચેલ માલ ₹10,000 2 માસ પછી મળશે. તો જ્યારે કોઈ ગ્રાહક બાળકો તમે માલ વેચી દીધો પણ પૈસા ક્યારે આપવાનો છે? 2 મહિના પછી. તો આવા માલને બાળકો મળવાની બાકી આવકવાળો માલ કહી શકાય. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચ, એડવાન્સ પેમેન્ટ બાળકો. હવે અત્યારે 2024 ચાલે છે બાળકો. ધારો કે ધંધાકીય એકમ અગાઉના વર્ષ એટલે કે 2025ના વર્ષ માટે કોઈ ખર્ચ અથવા ચૂકવણી 2024માં એડવાન્સમાં કરી દે બાળકો, તો એને અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો જ્યારે ધંધાકીય એકમ દ્વારા, ધ્યાનથી જોજો, ધંધાકીય એકમ દ્વારા કોઈ ખર્ચ કે ચૂકવણી ભવિષ્યમાં કરવાના બદલે હાલમાં ચાલુ વર્ષે કરવામાં આવે તો તેને અગાઉથી ચૂકવેલ ખર્ચ કહે છે. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચ એ ધંધાકીય એકમ માટે મિલકત છે. હવે ધારો કે બાળકો તમારે વેરો ઇન્કમ ટેક્સ ભરવાનો છે ધંધાકીય એકમને, સમજો 2025નો, પહેલા 6 મહિનાનો. હવે 2025નો 6 મહિનાનો ઇન્કમ ટેક્સ માલિક ઉતાવળો છે 2024માં ભરી દે, તો અગાઉથી ચૂકવેલ ટેક્સ એ ધંધાકીય એકમ માટે અગાઉથી ચૂકવેલ ખર્ચ કહેવાય. ધારો કે તમે દુકાન ભાડે લીધી છે બાળકો, હવે તમને એવું લાગે છે કે 2025નું ભાડું છે 3 મહિનાનું, તમે એડવાન્સ ચૂકવી દો, તો એને કહેવાય અગાઉથી ચૂકવેલ ખર્ચ. ઓકે, તો આ રીતે બાળકો કોઈ પણ રકમ એડવાન્સ ચૂકવાય તો એને અગાઉથી ચૂકવેલ ખર્ચ કહેવાય છે. દાખલા તરીકે 2024માં 2025ના 6 માસનું ભાડું અગાઉથી ચૂકવવામાં આવે ₹25,000. તો આ રીતે બાળકો ભવિષ્યની રકમ વર્તમાનમાં અગાઉથી ચૂકવો બાળકો, તેને અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો વેપારી લેણાની અંદર જોઈ શકો છો બાળકો, દેવાદારો, લેણી હુંડી, મળવાનું બાકી આવક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ, આ 4 અલગ અલગ શબ્દો સમજાવે છે. તો બાળકો વિડીયો પોઝ કરી બોર્ડ ઉપરથી આ બધી જ વિગતો નોટ ડાઉન કરી લો બાળકો. અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો સફરને ઓર આગળ વધારીશું. ત્યાં સુધી મહેનત કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.